આજે આપણે ડાયટનું સિમ્પલેસ્ટ વર્ઝન જોઈશું. બહુ બધું કોમ્પ્લિકેશન વસ્તુ ના ફોલો કરવી હોય ને કે પ્રોટીન શેમાં, કાર્બ્સ શેમાં, તો આ એક એ ટાઈપની મેથડ છે કે જેની અંદર તમે ડાયટ કરી શકશો પણ એકદમ સિમ્પલ રૂલ્સ ફોલો કરીને. આપણે એ ફોલો કરવાનું છે કે જેટલી ભૂખ હોય કે જેટલું આપણે રોજ ખાતા હોઈએ એના 80% જ ખાવાનું, સ્પેશિયલી ડિનર માટે. લંચ અને ડિનર બંને કરી શકો તો ગ્રેટ, પણ ડિનર આપણે લાઇટ કરવાનો ટ્રાય કરવાનો છે આજ પછી. એનાથી કેટલો ફરક પડશે અને એ ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવું એ આપણે આની અંદર જોઈશું. તો આ મેઇન કોર કન્સેપ્ટ શું છે આ હેબિટનો, કે ભાઈ ઈટ સ્લોલી એન્ડ સ્ટોપ એટ 80% ફૂલ, કે ભાઈ ધીમે ખાવાનું અને 80% જ્યારે ખબર પડે કે ભાઈ 80% જેટલું મારું ખવાઈ ગયું છે ત્યારે ખાવાનું બંધ કરી દેવાનું. અને એ ખબર કેવી રીતે પાડવી, આપણા બોડીને ખબર કઈ રીતે પડે એની આખી સિસ્ટમ આપણે સમજીશું. તો કંટ્રોલ પોર્શન ટુ લૂઝ વેઇટ વિદાઉટ અ સ્ટ્રિક્ટ ડાયટ, કે ભાઈ એકદમ સ્ટ્રિક્ટ ડાયટ કરવાની જરૂર નથી આ મેથડથી. અને બીજું કે ટેક અ સ્મોલર સેકન્ડ સર્વિંગ ઓર સ્કીપ ઇટ, કે ભાઈ બીજી વાર જ્યારે ખાવાનું લો ત્યારે ઓછું લો, કાં તો રહેવા દો, બીજી વાર ના લેશો. એના ચાર મેઇન ફાયદા છે આ હેબિટ ઇમ્પ્લિમેન્ટ કરવાના. સૌથી પહેલાં તો બેટર ડાયજેશન. જ્યારે આપણે માપનું ખાધું હોય ને, એકદમ સ્ટફ ના કરી નાખ્યું હોય ને આપણું શરીર, ત્યારે એ ડાયજેશન બેટર કરી શકે. રાઈટ, કે જમ્યા પછી ભારે પણ ના લાગે, તમને હેવી ફીલ ના થાય. બીજું, મોર એનર્જી. ઘણીવાર જોજો તમે બહુ ખાઈ લો ને તો થોડા સ્લીપી થઈ જાઓ, લંચ પછી બી થોડી ઊંઘ આવવાની ચાલુ થઈ જાય, કાં તો સાંજે બી બહુ ખાધું હોય ને તો તરત તમે આમ લેઝી થઈ જાઓ, રાઈટ, પેલું ફૂડ કોમા કહીએ છીએ. તો એ વસ્તુ ના થાય, તો એનર્જી તમારી હાઈ રહે લંચ પછી બી અને ડિનર પછી બી. અને ઈટ લેસ નેચરલી, અને એક એવી વસ્તુ છે ને કે બહુ કોમ્પ્લિકેશન કર્યા વગર કુદરતી રીતે આપણે ઓછું ખાવાનું ચાલુ કરી દઈએ. ઓછું એટલે એટલું બી નહીં કે શરીરમાં વીકનેસ આવી જાય કે પૂરતા ન્યુટ્રિશન્સ ના મળે, પણ જેટલું મેક્સિમમ ફીલ કરી દેતા હતા એના કરતાં થોડું ઓછું. આપણે ગુજરાતીમાં પહેલાંથી કહેવત છે કે ભાઈ ભૂખ હોય એના કરતાં બે કોળિયા ઓછા ખાવાના, પણ હવે કોળિયા નહીં ખાતા, આપણે બીજી બધી વસ્તુઓ ખાઈએ છીએ, તો 80% ખાવાનું આપણે એ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. અને લિસન ટુ યોર બોડી, આ એક વસ્તુ શીખવાનું છે. ઘણા લોકોને નથી ખબર હોતી કે મારું બોડી હવે ભરાઈ ગયું છે, મારું પેટ ભરાઈ ગયું છે, મારે હવે વધારે ખાવાની જરૂર નથી. આપણે સામે હોય છે ને એટલે ખાધે રાખે છે. મને બી એ બહુ મોટો પ્રોબ્લેમ હતો, અને ધીરે ધીરે આ વસ્તુથી મેં ઇમ્પ્રૂવ કરવાનો ટ્રાય કર્યો છે અને ઘણી બધું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. તો એ મગજને ખબર ક્યારે પડે કે ભૂખ હવે તમારી મટી ગઈ છે કે મટવા આવી છે, એ તમારે બોડીને સાંભળવું પડે, સમજવું પડે. અને કોમન પીટફોલ શું થાય છે કે ભાઈ મોટા ભાગે કેમ લોકો વધારે ખાઈ લેતા હોય છે જરૂર કરતાં, કે એકદમ સ્ટફ કેમ થઈ જતા હોય છે. તો એક ડિસ્ટ્રેક્ટેડ ઇટિંગ, કે ભાઈ આપણે હવે આદત પડી ગઈ છે કે ભાઈ ફોનમાં સ્ક્રોલ કરતાં કરતાં ખાઈએ કે ટીવી જોતાં જોતાં ખાઈએ, એટલે ધ્યાન આપણું ટીવીમાં હોય અને ખાતા હોઈએ. એટલે એક કોન્શિયસ રહો કે ભાઈ હું ખાઉં છું, મારા સામે શું પડ્યું છે એને હું ફોકસ કરીને ખાઉં છું, તો તમે એ વસ્તુને એન્જોય બી વધારે કરી શકશો. રાઈટ. સેકન્ડ, ઇટિંગ ટુ ફાસ્ટ, કે ભાઈ ફટાફટ ખાઈ લીધું તો આપણા શરીરને છે ને બ્રેન સુધી જે પેલું સિગ્નલ જાય ને કે જે તમે ખાધું છે એ 20 મિનિટની આજુબાજુ બ્રેનને ખબર પડે કે ભાઈ બહુ ખવાઈ ગયું. તમે ઘણીવાર જોજો ખાધા હોય ને ત્યારે ખબર ના પડે, ખાધા પછી એવું લાગે યાર આજ તો બહુ ખવાઈ ગયું. કેમ? કારણ કે એ સિગ્નલ ડિલે પહોંચતું હોય આપણને. એટલે ફટાફટ ખાઈએ ને તો શું થાય કે હજુ ભૂખ છે, વધારે ખાઈ લઈએ, એમ ખાઈ લઈએ, એટલે ધીમે ધીમે ખાવાનું. અને ત્રીજું, ક્લીન પ્લેન હેબિટ. આ આપણા બધી ઘરે મમ્મીઓ કે વડીલોએ આદત રાખી, ઓ આફ્રિકામાં લોકોને ખાવા નહીં મળતું એટલે પેટમાં પડ્યું છે બધું ખાઈ લો. શું કરવા? કદાચ વધારે લઈ લીધું ભૂલથી, પેટ તમારું સ્ટફ થઈ ગયું, બસ. આપણે પેટ છે કે કચરા પેટી નથી, રાઈટ. અમુક ઉંમર થઈ ગઈ હોય એટલું પચાવતા કેટલો ટાઈમ લાગી જાય છે. એટલે મગજથી પ્લેટ ક્લીન કરો, એવું વિચારીને કે ભાઈ સામે પડ્યું છે બધું ખાવું જ પડશે, કે ભાઈ ચલો આ તપેલીમાં આટલું શાક છે, ચલો 4 જણા થોડું લઈ લઈએ, રાઈટ. એ વસ્તુ નહીં કરવાની, કે ખરેખરમાં ભૂખ હોય એટલી જ ખાઓ, ભૂખ ના હોય તો પરાણે ના ખાશો. રાઈટ. પછી હાઉ ટુ ડુ ઇટ, કે આ વસ્તુ કઈ રીતે કરવી. તો 4 વસ્તુઓ આપણે કરવાની છે એની અંદર. પહેલી વસ્તુ કે પહેલાં જ થાળીમાં જ આપણને લાગતું હોય કે ભાઈ આટલી ભૂખ છે, એના કરતાં 20% ઓછું જ પીરસો. થોડી તો સેન્સ હોય આપણને, અને જો પહેલા દિવસે નહીં હોય ને તો ધીરે ધીરે આવી જશે, પણ જ્યારે બી પ્લેટમાં લો ને ત્યારે પહેલાં એ વિચારો કે મને જેટલી ભૂખ છે એના કરતાં મેં 20% ઓછું લીધું છે. ઓકે, ગુડ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, 20 મિનિટ રૂલ, કે ભાઈ બીજી વાર લો ને એના પહેલાં 20 મિનિટ રાહ જુઓ. કે પહેલી વાર તમે જ્યારે ખાવાનું લીધું ત્યારથી તે બીજી વાર તમે લેવા જાઓ, 20 મિનિટની અંદર ફરીવાર ના લઈ લેશો. કારણ કે હજુ તમને પેટ ભરાયું છે કે નહીં બોડીને એટલી બધી ખબર નથી હોતી. એકદમ ઓબ્વિયસલી ખબર હોય કે ભાઈ હા નથી હજુ ભરાયું તો બરોબર છે, પણ મોટાભાગના કેસમાં ભરાયું છે કે નહીં આપણે શ્યોર ના હોઈએ ને તો થોડી રાહ જુઓ, તરત ના ખાઈ લેશો. ચ્યુ સ્લોલી, આ ધીમે ચાવવાનું તો ખાલી ટાઈમ વધે એના માટે નહીં,
જેટલું તમે ધીમે ચાવશો કે વધારે ચાવશો ને એટલું સલાઈવા ખાવામાં મિક્સ થશે, એટલું તમારા શરીરમાંથી જ્યારે ખાવાનું પ્રોસેસ થતું હોય ને તો એ સલાઈવાના કારણે પ્રોપર પચશે, પ્રોપર યુટિલાઇઝેશન થશે એ વસ્તુનું. એટલે એ ધીમેથી ખાવાનું રાખો જ્યારે બી તમે ખાતા હોય ત્યારે. અને નો સ્ક્રીન, કે ભાઈ ટીવી કે ફોન સાઈડમાં મૂકીને ખાલી ખાવાનું એન્જોય કરીએ આપણે. ટીવીની આદત હોય ઇટ્સ ઓકે, જો તમે ના છોડી શકતા હોય તો. પણ ટીવી જુઓ છો એ ખાલી ખાલી ટીવીમાં ફોકસ નહીં કરો, નીચે સામે પ્લેટમાં શું પડ્યું છે એના ઉપર બી ફોકસ કરો. ઓકે, તો હવે આ 80% રૂલ્સ મતલબ શું કે ભાઈ ટેક ધ સેમ પ્લેટ, જે પ્લેટ તમે લેતા હોય એ જ લો, બટ લીવ ધ લાસ્ટ ફ્યુ બાઇટ્સ, કે ભાઈ છેલ્લે જે થોડા બાઇટ વધ્યા હોય ને એ રવા દો, જો વધારે ખાવાનું લઈ લીધું હોય તો. નહીં તો 20% ઓછું જ લો, બરાબર. પછી વોક અવે ફિલિંગ લાઈક યુ કુડ ઈટ અ લિટલ મોર, કે આમ પત્યું અને તેવું લાગે હજુ થોડું ખવાય એવું હતું, પણ એવું નથી કે ભાઈ ભૂખ્યો રહી ગયો. સમજ્યા? થોડું એવું લાગે કે હજુ ખાઈ શકે થોડું વધારે, પણ હું ભૂખ્યો નથી એટલે લેટ મી સ્ટોપ ઓવર હિયર. અને એ તમારે બ્રેઇન અને બોડીનું લિસનિંગ કે સિંકઅપ ચાલુ રહેવું પડે. હવે લાઇટ ડિનર, હળવું ડિનર તમારે ખાવાનું, કે ડિનર શુડ બી લાઇટર દેન લંચ, કે ભાઈ લંચમાં જે ખાધું છે એના કરતાં ડિનર તો લાઇટ જ હોવું જોઈએ. અને ડાયજેશન ઇઝ સ્લો એટ નાઇટ, કે ભાઈ રાત્રે એટલું બધું ડાયજેશન કામ ના કરતું હોય જેટલું દિવસમાં કરતું હોય. રાઈટ? એની આખી થિયરી છે, કન્સેપ્ટ છે કે ભાઈ સન અપ હોય ત્યારે જે પાચન તંત્ર ચાલતું હોય અને સાંજે સન જતા રહ્યા પછી પાચન તંત્ર ચાલતું હોય એનામાં બી કંઈક કો રિલેશન છે. આખું એક્ઝેક્ટ ડિટેલમાં નથી ખબર, પણ એના માટે આપણે બીજો વિડીયો બનાવીશું, થોડું પોતાનું જાતને એજ્યુકેશન કરાવીને. પણ એક વસ્તુ છે કે ભાઈ રાત્રે શરીર પચાવવા માટે નથી હોતું. રાત્રે શરીર ડાયજેશન સિસ્ટમને આરામની જરૂર હોય છે, એટલે બહુ હેવી નહીં ખાવાનું. ડિનર તમારું લાઇટ જ કરી દેવાનું. અને લાઇટ ડિનર હેલ્પ્સ યુ સ્લીપ બેટર. કોઈક દિવસ ટ્રાય કરી જોજો. થોડું ઓછું ખાધું હશે ને, ભૂખ્યા રહ્યા હશો તો નહીં, પણ જરૂર કરતાં થોડું ઓછું ખાધું હશે ને તો ઊંઘ તમને મસ્ત આવશે, બહુ આમ સ્ટફી ફીલ નહીં થાય. અને ડોન્ટ સ્ટાર્વ, જસ્ટ કીપ ઇટ સિમ્પલ, કે ભાઈ એકદમ ભૂખ્યા નહીં રહેવાનું, પણ સિમ્પલ રાખવાનું એ વસ્તુને, કે ભાઈ થોડું ઓછું ખાધું છે, બરાબર. તો આજથી તમારા ટાસ્ક કયા છે કે ભાઈ ઈટ સ્લોલી, ધીમેથી જમો. અને તમારું ભોજન શાંતિથી ધીમે ધીમે ચાઈને વધારે ધ્યાન આપીને કે ભાઈ હું શું ખાઉં છું, કેટલું ખાઉં છું, એવી રીતે ખાઓ. ઓબ્ઝર્વ, કે ભાઈ જ્યારે ભૂખ સંતોષ થાય ત્યારે અટકી જાઓ અને સિગ્નલ આપે રાખો બ્રેનને અને બોડીને કે ભાઈ ઓકે મેં આટલું ખાધું છે, હજુ છે ખરેખર જગ્યા. કારણ કે ટીવી જોતાં જોતાં કે ડિસ્ટ્રેક્ટેડ હશો, ફોનમાં હશો ને ખાધે રાખશો ને, એ સિગ્નલ તમે ફોકસ નથી કરતા કે ભાઈ ના પેટ ભરાવા આવ્યું છે. અને તમારી મુખ્ય આદત જે આપણી કોર હેબિટ છે એ તો ચાલુ રાખવાની જ છે, પણ એની સાથે સાથે આ બધી વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. એટલે ખાવાની જેટલી જરૂર એના કરતાં 80% ઓછું લેવાનું, બને તો લંચ અને ડિનર બંનેમાં, અને ડિનર તો લાઇટ જ રાખવાનું. ઓકે, ચલો, હોપફુલી હેલ્પ થશે. જેને બી જરૂર હોય એની જોડે વિડીયો શેર કરવો હોય તો કરજો. પણ આ વસ્તુઓ આજથી આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની ચાલુ કરી દેવાની છે, આગળની બધી હેબિટો કરી છે એની સાથે સાથે.